ઝેર છે ને માણસનો જીવ લઈ લે. હવે એ જ ઝેર હજારો લોકોની જિંદગી બચાવશે. જી હા, ગુજરાત સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય. ગુજરાતમાં સર્પદંશથી થતા મૃત્યુને અટકાવવા માટે હવે પ્રદેશ વિશિષ્ટ એટલે કે રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બનાવવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. વલસાડના ધરમપુરમાં આવેલ સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તેલંગાણાની પ્રખ્યાત કંપની વિન્સ બાયો પ્રોડક્ટ લિમિટેડને સ્થાનિક ઝેરી સાપોનું ઝેર સોંપવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ WHOની ગાઈડલાઈન હેઠળ તૈયાર કરાયેલું 33 ગ્રામથી વધુ નાગનું ઝેર, જેમાં કાળોતરો, ખળચિત્રો અને ફુરસા જેવા ખતરનાક સાપોનું લાયોફિલાઇડ્સ એટલે કે પાવડર સ્વરૂપનું ઝેર કંપનીને અપાયું છે. ટૂંક સમયમાં જ આ એન્ટી વેનમનો પહેલો જથ્થો ગુજરાતને મળી જશે. આ પ્રોજેક્ટ શા માટે જરૂરી છે? GFRFના ડાયરેક્ટર SK શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ દેશમાં દર વર્ષે સર્પદંશથી આશરે 65,000 લોકો જીવ ગુમાવે છે. ભૌગોલિક વિસ્તાર બદલાતા સાપના ઝેરની અસર પણ બદલાય છે. એટલે જ ગુજરાતના સાપોમાંથી બનેલી આ રસી દર્દીઓ પર સૌથી વધુ અસરકારક સાબિત થશે અને ઓર્ગન ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓ અટકાવશે. ખ્યાતનામ સર્જન ડોક્ટર DC પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થા તમિલનાડુ પછી દેશની બીજી એવી સંસ્થા છે કે જે આ સ્તરે ઝેર એકત્ર કરે છે. આ કેન્દ્રના વિસ્તરણ માટે સરકારે 11.68 કરોડની દરખાસ્ત સાથે 2.25 હેક્ટર જમીન પણ ફાળવી દીધી છે. PM મોદીના નેશનલ એક્શન પ્લાન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં સર્પદંશના મૃત્યુ અડધા કરવાના ભારતના લક્ષ્યાંકમાં ગુજરાતનું આ પગલું ગેમ ચેન્જર સાબિત થશે. ગુજરાત સરકારના ભગીરથ પ્રયાસ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.